વર્ષ 2024 એ ગુજરાતના રાજકારણ માટે ફક્ત વધુ એક વર્ષ નથી પણ અનોખું વર્ષ એ બનીને રહ્યું છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીએ 2022માં ભારતીય જનતા પાર્ટી 156 બેઠક પર અને કોંગ્રેસે 17 બેઠકો પ્રાપ્ત થઈ હતી, પણ વર્ષ 2024માં કોંગ્રેસના ધારાસભ્યો સતત તૂટતા ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો કરતા ગયા। 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને એ દેશમાં પહેલો વિજય એ સુરતથી પ્રાપ્ત થયો હતો અને જે બિનહરીફ સાબિત થઈ હતી। વર્ષ 2024નું વર્ષ એ સફળતા, વિવાદ અને પક્ષ પલટાનું બની રહ્યું। ગુજરાતની આ આખી તમામ ઘટનાઓ પર આજે નજર કરવી છે કે કઈ કઈ ઘટના ગુજરાતના રાજકારણની અંદર વર્ષ 2024 દરમિયાન સતત ચર્ચામાં રહી। 18મી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો જીતીને પોતાનો દબદબો જાળવ્યો, પણ ગુજરાતની અંદર જે સળંગ હેટ્રિક જીત મેળવીની જે આશા હતી તે ના થઈ શકી। કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક જીતીને છેલ્લા એક દશકા બાદ ગુજરાતની અંદર એક બેઠક પર જીત સાથે ખાતું પણ ખોલાવ્યું હતું। લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને સાથે જ આમ આદમી પાર્ટીનું ગઠબંધન, એ કોંગ્રેસ અને આપનું ગઠબંધન એ ભારતીય જનતા પાર્ટી સામે પડકાર હતું। જો કે કોંગ્રેસને 23 બેઠકો પર માત આપી, જ્યારે આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચ એમ 2 બેઠક પર હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો। ગુજરાતની 25 લોકસભા બેઠક એ 7 મેના રોજ કુલ 60.13% જેટલું મતદાન થયું હતું, જે 2019ની ચૂંટણી કરતાં 4.38% જેટલું મતદાન ઓછું હતું અને સતત 3 ચૂંટણીમાં અખંડ જીત નહીં મેળવાથી ભારતીય જનતા પાર્ટીનો વિજય એ થોડો ઝાંખો પણ પડ્યો અને આ વિજય ઝાંખો પડ્યો એવું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને પણ લાગ્યું હતું। જો કે વર્ષ 2024ની આ લોકસભા ચૂંટણીમાં ભાજપને પહેલા જ એ પ્રથમ બેઠક મળી ગઈ હતી અને પ્રથમ બેઠક હતી સુરત લોકસભા બેઠક। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાંથી બિનહરીફ જીત્યા હતા અને રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે લોકસભાની ચૂંટણી લડવા ભાજપના મુકેશ દલાલ સામે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક એ ટેકનિકલ કારણોસર નામંજૂર થયું। બીજી તરફ બાકીના 11 ઉમેદવારોએ પણ ચૂંટણી ન લડવાનું નક્કી કરતા 2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ વિજેતા ભાજપના મુકેશ દલાલ એ બન્યા હતા। જો કે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ રાજ્યસભા સાંસદ પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ઉમેદવારી તરીકે મેદાને ઉતાર્યા હતા અને રાજકોટમાં વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ પોતાના ભાષણમાં ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો હતો, જેના વિરોધમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું હતું। પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને અનેક પ્લેટફોર્મ પરથી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના સતત વિરોધ વચ્ચે પણ પરસોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પર કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવીને વિજય પણ બન્યા હતા। લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી સામે ઇન્ડિયા ગઠબંધનના સાથી આમ આદમી પાર્ટીએ 2 બેઠક પર ચૂંટણી લડી હતી। ભરૂચના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને ભાવનગરની અંદર ઉમેશ મકવાણાને મેદાને ઉતાર્યા હતા। જોકે ભાજપની ઉમેદવારી સામે આ બંને ઉમેદવારોની હાર થઈ હતી। કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલના વતનની એટલે કે ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાએ સળંગ 7મી વખત જીત્યા અને સાંસદ બન્યા છે। તો ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પહેલીવાર ચૂંટણી લડ્યા અને નીમુબેન બાંભણિયા સામે હારી ગયા હતા। હવે વર્ષ 2024માં ભારતીય જનતા પાર્ટીની અંદર પક્ષમાં વિવાદનો પણ આરંભ અને ટિકિટ ફાળવણીથી એ શરૂ થયો હતો। 2024ની લોકસભામાં ભાજપના મોવડી મંડળે 26 પૈકી 11 સિટિંગ સાંસદોને જ રિપીટ કર્યા હતા। 14 બેઠક પર નવા ચહેરા ઉતાર્યા હતા અને તેના કારણે ભાજપમાં ભારે અસંતોષ પ્રવર્ત્યો હતો। ખાસ સૌથી પહેલાં વડોદરા લોકસભા બેઠક પર આરંભમાં જ 2019ના વિજેતા રંજન ભટ્ટને ફરી ટિકિટ આપતા
પક્ષ અને સંગઠનમાં ભારે વિરોધ થયો હતો, જેના પગલે ભાજપે રંજન ભટ્ટના બદલે ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી હતી. જોકે ત્યારબાદ સાબરકાંઠામાં પણ ભાજપે પ્રથમ ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને પક્ષની અંદર વિવાદ થયો. સાથે તેમના ચૂંટણી ફોર્મમાં નોંધાયેલા જ્ઞાતિગત વિગતના કારણે ઉમેદવાર બદલીને શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. ભાજપે વડોદરા અને સાબરકાંઠા બંને બેઠક પર ઉમેદવારો બદલ્યા છતાં ભાજપનો વિજય એ થયો હતો. જોકે કોંગ્રેસ પક્ષમાંથી છેલ્લા 29 વર્ષથી એ ગુજરાતની અંદર સરકાર પણ નથી અને છેલ્લી 3 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફક્ત એક જ લોકસભા બેઠક જીતી છે અને એ વર્ષ 2024માં. આમ કોંગ્રેસનો રાજકીય રીતે જનાધાર ઓછો થતો ગયો. 1960થી 1995 સુધી સળંગ કોંગ્રેસનું શાસન 1-2 વર્ષને બાદ કરતા રહ્યું. પણ આજે કોંગ્રેસ પાસે રાજ્યમાં એક પણ મ્યુનિસિપલ કોર્પોરેશન નથી, સમ ખાવા પૂરતી જિલ્લા પંચાયત કે ક્યાંક તાલુકા પંચાયત છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ચૂંટણીમાં નવા રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું પડ્યું અને આમ છતાંય કોંગ્રેસમાં ચૂંટણી સમયે ટિકિટ વહેંચણીના મુદ્દે સતત આંતરિક વિરોધ જોવા મળ્યો, જેના કારણે પક્ષના કાર્યકર્તાઓએ નિરુત્સાહ બની અને કોંગ્રેસનું ચૂંટણીલક્ષી રાજકારણ પ્રજા પણ હાલ તો નકારી રહી છે. જે પ્રમાણે વર્ષ 2024માં લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાં પણ ટિકિટ મામલે વિવાદ થયો અને સર્જાયો હતો. જેમ ભાજપની અંદર વિવાદ થયો તેમજ કોંગ્રેસની અંદર પણ વિવાદ જોવા મળ્યો. જો કે કોંગ્રેસના ચાણક્ય ગણાતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના વતન જિલ્લા ભરૂચમાં કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવવા માટે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે માગણી કરી હતી, પણ કોંગ્રેસે આ બેઠક પહેલેથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા માટે મોકલી કરી હતી. આમ છતાં ફૈઝલ પટેલે જીદ કરી અને પોતે સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓના સહકારથી આ પક્ષ ચૂંટણી લડવા માટે કોંગ્રેસ સામે પડકાર ફેંક્યો હતો. છેવટે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના સહકાર અને સમર્થનથી કોંગ્રેસ ગઠબંધન સામે અહેમદ પટેલ પરિવારના કોઈ પણ સભ્ય એ ચૂંટણી નહોતા લડ્યા. જોકે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં રાજકારણમાં અનેક રંગો જોવા મળ્યા. કોંગ્રેસના એક સમયના પ્રવક્તા રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે પક્ષે જાહેર તો કર્યા, પણ ઉમેદવારી જાહેર થતાં ભેદી સંજોગોમાં રોહન ગુપ્તાએ લોકસંપર્કથી વંચિત થયા. ઉમેદવારીનું ફોર્મ ભરતા પહેલાં રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા શહેરની એક ખાનગી હોસ્પિટલની અંદર દાખલ થયા અને રોહન ગુપ્તાએ પિતાની તબિયતનું બહાનું કરી પોતાનું ઉમેદવારી જે ભરી હતી તે પરત ખેંચી. ત્યારબાદ પક્ષમાંથી તમામ પદ ઉપરથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આખરે કોંગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હિંમતસિંહ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા, જેમની ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ સામે હાર થઈ હતી. હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ કે તેમનો કાર્યકાળ સતત મહત્વપૂર્ણ ઘટનાથી સંપન્ન રહ્યો. 2022ની અંદર ભાજપને 156 બેઠકો મેળવી આપવામાં CR પાટીલની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. જો કે 2024માં પક્ષ અને સંગઠનના આંતરિક વિવાદો હોવા છતાં ભાજપને સુરત લોકસભા બેઠક એ બિનહરીફ અપાવી 26 પૈકી 25 બેઠકો પર વિજય હાંસલ કર્યો, પણ પક્ષના એક જૂથ તરફથી CR પાટીલ વિરુદ્ધ પત્રિકા વોર પણ રહ્યો. તો સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે પણ બેઠકો અને રેલીમાં સતત વિવાદિત નિવેદનો પણ થયા હતા અને પક્ષના કેટલાક આગેવાનો એમ પણ માને છે કે પક્ષમાં જૂથવાદ વધવાનું કારણ CR પાટીલની કાર્યપદ્ધતિ છે. છતાં ડિસેમ્બર 2024ની 11 તારીખ સુધી પ્રમુખ તરીકે યથાવત રહ્યા છે અને નવસારી બેઠકની જંગી વિજેતા મતોથી વિજય થયેલા CR પાટીલે PM મોદીની સરકાર એટલે કે 3.0ની અંદર કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયના મંત્રી પદ પણ તેમણે સંભાળ્યું. હવે વાત કરવી છે વર્ષ 2023ના એ તબક્કાની અંદર કે કોંગ્રેસે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલને જાહેર કર્યા હતા. ત્યારે કોંગ્રેસમાં નવરચના અને નવસંચાર થશે એવો અંદાજ સૌને હતો. જો કે શક્તિસિંહ ગોહિલ હાલ ગુજરાતથી કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભાના સાંસદ છે અને વર્ષ 2022ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાસે અનેક મહત્વના મુદ્દા હતા, પણ મતદારોને કોંગ્રેસ સાથે લઈ જઈ શકી નહીં. રાજ્યની પાટણ, આણંદ, સાબરકાંઠા, કચ્છ અને વલસાડ બેઠક પર કોંગ્રેસ માટે સારું પ્રદર્શન કરવાની તક હતી, પણ કોંગ્રેસ મતદારોને રીઝવવામાં નિષ્ફળ નીવડી અને વર્ષ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર એ પક્ષના સહારે નહીં પણ વ્યક્તિગત ઇમેજના કારણે જીત્યા
એ નક્કી છે ને ગુજરાતની જનતા અને કોંગ્રેસ પક્ષ પણ જાણે છે. પણ નવેમ્બર 2024માં યોજાયેલી પેટા ચૂંટણીમાં વાવ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપ પાસે ગઈ અને લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના દિગ્ગજો એ છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા. જોકે પક્ષ પલટાનું વર્ષ પણ આ 2024 રહ્યું અને એ પક્ષ પલટાની અંદર દિગ્ગજ નેતાઓની જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને પેટા ચૂંટણીઓ પણ એ ભારતીય જનતા પાર્ટીની અંદર જઈને જીતી આવ્યા. કોઈ એક સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા અને તેઓએ અનેકવાર ભાજપ અને વડાપ્રધાન મોદી સામે અનેક આક્ષેપો કર્યા હતા. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નાખુશ થયેલા મેયર આગેવાન અર્જુન મોઢવાડિયાએ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને રામ રામ કરી કેસરીઓ ધારણ કર્યો. વર્ષ 2024માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા, અમરીશ ડેર, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને વર્ષ 2024ની લોકસભામાં અમદાવાદ પૂર્વથી ફોર્મ ભરનાર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા પણ આ લિસ્ટની અંદર સામેલ છે. તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને વિધિવત રીતે વર્ષ 2024નું વર્ષ એ પક્ષ પલટાની અંદર દિગ્ગજ નેતાઓ એ ભાજપની અંદર સામેલ થયા. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે આમ આદમી પાર્ટીને 5 અને કોંગ્રેસ પાસે બેઠક પણ હતી. જો કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો સતત એ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાસે 12 ધારાસભ્યો હતા. હવે વાવ વિધાનસભા બેઠક એ કોંગ્રેસ હારતા વિધાનસભામાં ફક્ત એ કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો જ રહ્યા છે, જ્યારે 2 વર્ષમાં ભાજપના ધારાસભ્યો વધીને 156થી હાલ 162 થયા છે અને હાલમાં રાજ્યની વિધાનસભામાં 182 પૈકી 165 ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીના છે અને ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કોઈ એક પક્ષના 162 ધારાસભ્ય હોય એવી આ એકમાત્ર ઘટના છે. વર્ષ 1960થી અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસ પક્ષ ફક્ત 11 ધારાસભ્યો સાથે વિધાનસભામાં સમેટાયો છે અને આ આખું એ ગુજરાતનું રાજકારણનું વર્ષ 2024 હતું કે જે માત્ર રાજકારણ માટે ફક્ત વધુ એક વર્ષ નથી પરંતુ એક અનોખું વર્ષ બનીને રહ્યું. એક તરફ એક રાજકીય પાર્ટીના એવા પ્રદેશ અધ્યક્ષ કે જેની માટે 2024 સફળતાપૂર્વક પૂર્ણ થયું, તેમના કાર્યકાળ દરમિયાન અનેક સિદ્ધિઓ મળી અને બીજી તરફ એક એવા પ્રદેશ પ્રમુખ કે જેમના કાર્યકાળ દરમિયાન સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે યથાર્થ પ્રયત્નો કર્યા પરંતુ તેમને સિદ્ધિ પ્રાપ્ત ના થઈ. શું માનવું છે વર્ષ 2024ના આ રાજકારણ અંગેના અમારા અહેવાલને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને ગુજરાતની આવી જ પોલિટિકલ અપડેટ જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.